દૂધ છૂટાછેડાનામાં પેંડા હોય, મને કે 8 લાખ કહેતા હતા ને 50,000 માં પતિ, તમારું માર્જિન તો થોડું તો રાખવું પડે કે નહીં? કે અમને થોડા દઈ ગયા. MBA બોલો, બંને MBA થયેલા. બીજા એક ડોક્ટર છે અમારા રાજકોટમાં, ડેન્ટિસ્ટ, પતિ પત્ની બંને ડેન્ટિસ્ટ, અને છૂટાછેડા લીધા. 8 વર્ષનો છોકરો. એ ડોક્ટર મારી પાસે આવ્યા હતા, મને કે સ્વામી હાથ જોવો ને. હાથ પર શું જોવાનું? તો જોયું તો અહીંયા નખ મારેલા હતા. તો આ શું થયું? મને કે પત્નીએ નખોડિયા ભર્યા છે. પતિ પત્ની ઝઘડ્યા છે, એમાં પત્નીએ નખોડિયા ભર્યા ને તો નખના નિશાની થઈ ગઈ હતી. તો આ તો બહુ ભારે કહેવાય. મને કે ભારે ક્યાં બતાવ્યું છે? તો પાછળ છે. તો આ તો બહુ ખરાબ કહેવાય. તમારી પત્ની તમારા માટે પ્રેમ નથી. મને કે પ્રેમની શું વાત કરો છો? પ્રેમ લગ્ન છે, લવ મેરેજ છે. લવ મેરેજમાં એ પ્રોબ્લેમ થયા, સહનશીલતા નહોતી એટલે પ્રોબ્લેમ થયા. બધાને મારી વિનંતી છે, તાલીમ આપજો. નાની નાની બાબતે પક્ષ ન રાખવો, સહનશીલતાની તાલીમ. અને આપણો પરિવાર સુખી પરિવાર બનાવો હોય તો સત્સંગનો મુદ્દો ઉમેરવાનો છે. મારો પરિવાર સત્સંગી પરિવાર. તમે સ્વામિનારાયણને માનો કે ન માનો, હું નથી કહેતો બધા તિલક ચાંદલો કરતા થઈ જાઓ કે બધા કંઠીમાળા બદલી નાખો, પણ તમારે સુખી થવું છે, આદર્શ પરિવાર બનાવવો છે, સારા પતિ થવું છે, સારા પત્ની થવું છે, બાળકોને સુખી કરવા છે, તો પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલા રસ્તા પર ચાલો તો સુખી થવાશે. મહાન સ્વામી મહારાજ જે રસ્તો બતાવી રહ્યા છે, સ્વામીજીએ ઘર સભાનો રસ્તો કીધો છે, સત્સંગનો રસ્તો બતાવ્યો છે. બધા જ માણસો છે, દરેકના પ્રકૃતિ સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ રહેવાનું, એ તમારે સહન કરવી જ પડે. 12 ગાઉ એ બોલી બદલે કે છે ને, 12 ગાઉ એ બોલી બદલે, તરવલ બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લખા. વાંદરો ગયડો થાય ને તો યાર ગુલાટ મારવાનું ભૂલે નહીં. અમુક મોટી ઉંમરે પણ સ્વભાવ છોડતા નથી. ઘરમાં રહીને ખટપટ કર 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 કરે કરે નડ નડ. કાલે મારે વિદ્યાનગર આણંદમાં અક્ષરફાર્મમાં પ્રવચન હતું. આજે એક છોકરાએ મને ફોન કર્યો, મને કે સ્વામી મારી મમ્મીને લીધે ઘરમાં બહુ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આજ મને મેસેજમાં વોટ્સએપમાં મોકલ્યું છે. મને કે આખો દાડો ઘરમાં કચ 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 કર 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 કરે છે, અને બહાર બેઠી બેઠી અમારા ઘરની બધી વાતો આખી સોસાયટી કે છે. બહાર બેઠા બેઠા ઘણા લોકો શાક નથી ફોલતા હોતા. સાસુ બેઠી બેઠી વહુના ફોતરા ખોલે, વહુ બેઠી બેઠી સાસુને ફોલે. તો બહાર બેઠા બેઠા પથારી ના ફેરવો કોકની. ઘરની વાતો ઘરમાં રાખો. પ્રકૃતિઓ તો હોય બધાની. એકવાર એક ઘરની અંદર ચોમાસું હતું અને પેલી લાઈટ જતી રહી, એટલે ઉપરના માળે કઈક ગાડલા બાડલા કઈક પલળતા નથી, જેવા માટે પત્ની કે હું જોઈ આવું. પતિ કે ઉભા રહો, અંધારું છો, જ્યાં ત્યાં પડશો, પાછા તાળું મારેલું છે. એ કે અમને ખબર નહીં પડતી હોય, આટલા વર્ષથી ઘરમાં રહીએ છીએ. એટલે પતિ તો એ ભેગા ગયા બત્તી લઈને. પત્ની ઉપર ગયા, તાળામાં ચાવી નાખવા જતા હતા. પતિએ બેટરી પકડી રાખી, પણ ચાવી જ ઊંધી ભરાઈ ભરાઈ કરે. ક્યાંથી લાગે? તે મિનિટ સુધી મચળ મચળ કરે, પછી ગુસ્સે થાય. આવા નવા તાળા છે, આવી નવી ચાવીઓ છે, ચોમાસામાં હરખી ભરાતી નથી. પતિને ખબર હતી ચાવી ખોટી નાખે છે, પણ એને લગ્ન થી 15 વર્ષ થઈ ગયા હતા એટલે સમજી ગયા હતા બોલવામાં માલ નથી. બોલવાથી જ બબાલ થાય છે. આમાં બોલાય જ નહીં, જેમ કરતા એમ કરવા જ દેવાય, પડશે એવા દેવાશે. તો એ પેલીથી ખુલી નહીં એટલે ગુસ્સે થતી. એટલે પતિ કે જો આપની અનુમતિ હોય તો હું પ્રયત્ન કરું. તો પેલી પત્ની કે અમારાથી નથી ખુલી, તમે ખોલવાના, લ્યો ખોલો તારે. એમ કહીને જુડો નાખ્યો પતિ હાથમાં. તે પતિએ લીધી ચાવી અને બેટરી ઘરવાળીને આપી. તે ઘરવાળી બેટરી પકડી રાખી, અંધારું હતું એટલે. અને પતિની ચાવી તો ખબર જ હતી, એટલે ચાવી લઈને સીધી તાળામાં નાખી, ઘૂસી ગઈ અને તરત એક ધડાકે ખુલી. એટલે પતિ આમ પત્ની સામે જોયું કે આમ કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, અભિનંદન આપશે. તે પત્નીએ શું કીધું? હરખી બત્તી પકડો તો તાળું ખુલે, બત્તી જ પકડી નથી, પછી ક્યાંથી ખુલે? અલા બત્તીઓ પકડવા જ તાળા ખુલે. આવા લોકોને બોલો તમે જ પૂગી વળો ને. હા, કેટલા વર્ષથી તમે પોગી વળો છો? પ્રકૃતિઓ બધાની જાત જાતની પ્રકૃતિ હોય છે. આ બધા માણસો પાસેથી કામ લેવાનું છે, બદલાશે નહીં. બધા એમાં જ રહેવાનું, એમાં જ આનંદથી રહેવાનું છે. પણ સત્સંગ કરીએ એટલે શું થાય કે બધાને અંતરદ્રષ્ટિ થાય કે મારી કઈક ભૂલ છે. સભામાં સંતોના મુખ્ય કથા વાર્તામાં ક્યાંક વાત આવી જાય. આપણે એવા દિવ્ય સત્સંગમાં છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એવો સત્સંગ બતાવ્યો છે. તો આજે આટલી મોટી સંખ્યામાં આપણે બધા એકત્રિત થયા છીએ. પ્રમુખ સ્વામીની શતાબ્દી તો આવશે, પણ સાચી શતાબ્દી આપણું ઘર સંપીલું થાય ને એ શતાબ્દી છે.
આપણું મંડળ સંપીલું થાય, આપણે સંસ્કારી બનીએ, આપણે દીવાબત્તી આરતી કરતા થઈએ, આપણે પૂજા પાઠ માટે સમય આપીએ. પેપ્સીકોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ એના ઘરમાં દીવો કરે. 2 લાખ કર્મચારી પેપ્સીકોલાના, તો એ ઘરમાં દીવાબત્તી માટે અડધો કલાક ટાઈમ આપે. અને આપણે લોકો દિવસમાં અડધો કલાક ભગવાન માટે ટાઈમ ના આપીએ. આજે મુસલમાનો નમાજ માટે ટાઈમ કાઢે. રાજકોટમાં અત્યારે ક્રિકેટ ટીમ આવી છે. થોડાક વર્ષો પહેલા સાઉથ આફ્રિકાની ટીમ આવી હતી. હાસી મમલા, સાઉથ આફ્રિકાનો કેપ્ટન, એ રાજકોટમાં ફોર્ચ્યુન હોટલમાં ઉતર્યા હતા અને ઇન્ડિયાની ટીમ ઇમ્પિરિયલમાં ઉતરી હતી. આ હાસી મમલાએ રાજકોટમાં ફોર્ચ્યુન હોટલ ગયા પછી રૂમમાં જતા પહેલા પ્રશ્ન કર્યો, વેર ઇઝ ધ મોસ્ક? મસ્જિદ ક્યાં છે? હવે જે બાજુ હોટલ છે, કાલાવાડ રોડ, રિંગ રોડ બાજુ, ગોંડલ ચોકડી બાજુ, ત્યાં મસ્જિદ એક પણ નથી. તો કે તો હામે કાંઠે છે. એ કે ફર્સ્ટ આઈ હેવ ટુ ગો ઇન અ મોસ્ક ફોર નમાજ, પછી જ હું હોટલમાં ઉતારો લઈશ. એ નમાજ પઢ્યો અને પછી મસ્જિદમાં ગયો. અને આપણા વાળા બેઠા બેઠા બોટલ ઉલાળતા હતા. એને નમાજ યાદ આવે છે. આપણને કેમ ભૂલી ગયા? આપણી સંસ્કૃતિ કેમ ભૂલી ગયા? અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, એના માટે થોડો ટાઈમ તો કાઢો યાર. રોજ 15 મિનિટ કે અડધો કલાક આપણે ભગવાન માટે કાઢી ના શકીએ? બુદ્ધિશાળી આપણે થઈ ગયા. અહીં બધા એન્જિનિયર થઈને સાધુ થયા છીએ, અભણ છીએ, આખી દુનિયા ફરીએ છીએ, મોટા મોટા માણસોને પણ મળીએ છીએ અને જોયું છે કે જિંદગીના તમામ પ્રશ્નોના સમાધાન ગૂગલમાં નથી. ગૂગલ વાળાને તકલીફ છે, ગૂગલમાં એ પ્રશ્નો છે, તો સમાધાન સત્સંગમાં છે, ભગવાન પાસે છે. નરસિંહ મહેતાને પત્ની મરી ગયા. નરસિંહ મહેતા શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આ સમજણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાંથી ના આવે. સ્ટીવ જોબ્સને પણ છૂટાછેડા, એને તકલીફ થઈ, કંપનીમાંથી કાઢી મૂકવા પડ્યા. બિલ ગેટ્સને 35 વર્ષ પહેલા લગ્ન થયા હતા, છૂટાછેડા થયા. જેફ બેઝોસને થયા, આમિર ખાનને થયા અને કોલાવરી ડી વાળા ધનુષને થયા. આખી દુનિયાની ડાહી ડાહી વાતો કરતા હતા સત્યમેવ જયતેની પડદા ઉપર, એને તકલીફો થઈ છે. અધ્યાત્મને ભેગું રાખવાનું છે, સત્સંગને ભેગું રાખવાનું છે, તો પારિવારિક શાંતિ પણ રહેશે. તો બધાને મારી પહેલી વિનંતી છે, જે ભગવાનને માનીએ છીએ, સમય આપો રોજ. આટલું સરસ મંદિર છે, મંદિર દર્શને જઈએ, સભા ભરીએ. આજે જ સભા મોટી સંખ્યામાં આવ્યા છે, પણ રૂટીન રવિ સભા કે પરાસભા કે ગ્રામની જે સભા હોય, સભામાં બેસીએ. બીજે બધે ગલ્લે બેઠા હોય બધા, અમુક બસ સ્ટેન્ડે બેઠા હોય, જોયા કરે ગામમાં કોણ કોણ આવ્યું, બોલો બધું જોયા કરે. અમે જુનાગઢ ગયા હતા, તે કાકા છાપું વાંચતા હતા. તે શ્રેયાન શાંતિલાલ શાહથી અને ફાલ્ગુન ચિમનભાઈ પટેલથી શરૂ કરે, સંદેશ કે ગુજરાત હોય તો, અને પાછલા પાના સુધી ટચુકડી જાહેર ખબર આવે ને, કન્યા જોઈએ, મૂર્તિઓ જોઈએ, દુકાન વેચવાની, બધું વાંચવાત કરે. તો મેં કીધું આ બધું તમે શું વાંચો છો? તો 75 ના હતા તો એ વાંચવાત કરે. કારણ કે જાણવું પડે આપણા સમાજમાં કોણ કોણ ટક્યું, કોણ કોણ રહ્યું. તો આ મૂકો ને, હવે થોડી લપન છપ્પન, થોડુંક આ બાજુ ટાઈમ આપો. બીજું ખોટું ખોટું ગામની ચર્ચામાં ટાઈમ ના કાઢો. તમારો રોલ શું છે એના પર ફોકસ આપણે કરતા થઈએ તો ભગવાન માટે સમય આપવાનો, સત્સંગ માટે. અમે આફ્રિકા ગયા હતા, બોટ્સવાનામાં, અને સભામાં 300-400 માણસો બેઠા હતા. એમાં કાળીઓ બેઠો હતો, ત્યાંનો લોકલ કાળો, આપણા જેવો કાળો નહીં, લોકલ કાળા, આમ ડામરના પીપમાંથી જ કાઢ્યા હોય ને, તિલક ચાંદલો કરીને પાછો બેઠો હતો. સભા છૂટ્યા પછી મેં પૂછ્યું, વોટ્સ યોર નેમ? મને કે માય નેમ ઇઝ કેની. કેની છે? હા કે સભા ભરું છું, સત્સંગ કરું. તો આટલી બધી વાતો કરી, એમાં તને સમજણ પડે? મને કે રામા, રાવણા, સીતા, પ્રમુખ સ્વામી, થોડું થોડું શબ્દ જ ખબર પડે, વાક્યો ખબર ના પડે. તો એ 2-2.5 કલાક તું બેઠો, કંટાળો ના આવે? જેમ તમને અંગ્રેજી આવડતું ના હોય, મલયાલમ, તેલુગુ, પેલી જલેબીના ગુચડા જેવા અક્ષર આવે, એ છાપું ખોલીને બેહાય. મમરા ખાવામાં વપરાય, વાંચવામાં ના વપરાય એવું છાપું. એ છાપું ખોલીને થોડું બેહાય. તને ગુજરાતી સમજણ નથી પડતી તો એ 2 કલાક મારી સભામાં કેમ બેઠો? મને કે મને એટલી ખબર પડે છે કે પ્રમુખ સ્વામીના સંતો સભામાં વાતો કરતા હોય ને, ત્યારે સમજાય કે ના સમજાય, લાભ ચોક્કસ થાય. બધું તને આફ્રિકામાં કાળાને ખબર પડી ગઈ, એમાં ધર્મમાં ખબર પડતી નથી. હજી ચરોતરમાં ખબર નથી પડતી કેટલાકને. એટલે ગલ્લે બેઠા હોય, જાંપે બેઠા હોય, ઓટલે બેઠા હોય, અને સભામાં ના બેસે તો સભામાં સત્સંગ માટે ટાઈમ આપવાનો ખાસ, એ કરવાનું છે. અને બાળકો જેટલા બેઠા છે, બાળ સંસ્કાર, સભા, સત્સંગ આદર્શ બને એના માટે, ભવિષ્યની પેઢી આપણી આદર્શ બને એના માટે આ સંકલ્પ કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રશ્નો આવશે. જેમ વેક્સિન લીધા પછી કોરોના આવે ખરો, પણ કોરોના ફાવે નહીં. અમારે ત્યાં એક મહેશભાઈ છે, ધ્યાનથી સાંભળજો પ્રસંગ. પ્લમ્બર છે, 150 થી 200 રૂપિયા રોજના કમાય, ખાલી 150 થી 200. એના ઘરે અમે સંતો ગયા હતા.
મહાપૂજા હતી, 2 સંતોએ મહાપૂજા કરી, બાકીના 2-4 ગયા, તો 2 જણા તો ઉભા રહ્યા, કારણ કે એક રૂમ રસોડાનું હાવ નાનું ઘર, એમાં રહેતા હતા. સાયકલ પર પતિ પત્ની પેલા મંદિરે આવતા હતા. એના એકના એક દીકરાના લગ્નની કંકોત્રી આપવા મિત્રના બાઇક પાછળ બેસીને જતો હતો, કારણ કે એને તો સાયકલ જ હતી. એમાં પેલું બાઇક સ્લીપ થયું, એકનો એક દીકરો લગ્નના 7 દિવસ પહેલા મરી ગયો. એ મહેશભાઈ જ્યારે મળે ત્યારે હું પૂછું કે મહેશભાઈ કેમ છે? મને કે મુકેશ અંબાણી કરતાય સારું છે. આવો જ જવાબ આપે. મુકેશ અંબાણીને 10,500 કરોડનો બંગલો છે, તમારે હજી સૂચિતનું છે, દસ્તાવેજ વાળું એ નથી. અને મુકેશ અંબાણી ઘરવાળીનો જન્મદિવસ હોય ત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટ ને યોટ આપે છે, આખી શીપ આપે છે. તમે એટલાસ પાછળ હજી ખખડેલી સાયકલ પંખા વગરની છે, એના પર ઘરવાળાને બેહાડીને લઈ આવો છો. મને મહેશભાઈ કે સ્વામી, મુકેશભાઈ દિવસમાં 3 ટાઈમ પત્ની સાથે બેસીને જમી શકે? ના. મને કે હું 3 ટાઈમ ભેગો ખાઉં છું. મને કે મુકેશભાઈ દિવસમાં 2 ટાઈમ મંદિર આવી શકે? ના. મને કે હું 2 ટાઈમ મંદિર આવું છું. મને કે મુકેશભાઈ દીકરાની ચિંતા હોય? મેં તો પૂરેપૂરી હોય. મને કે મારે હતો એ ઉપર જતો રહ્યો, દીકરી પરણી દીધી હોય, કોઈની ચિંતા જ નથી. મને કે મુકેશભાઈ કરતા સુખી ખરો કે નહીં? મેં કીધું 100% સુખી. સત્સંગ એટલે આ થઈ જશે, દુઃખો પ્રશ્નો તમને લાગશે જ નહીં. સત્સંગ આપણો આ છે. આવે પ્રશ્નો તો આવે, પ્રમુખ સ્વામી મહારાજને પણ આવ્યા છે, મહંત સ્વામી મહારાજને પણ આવ્યા છે, પણ અંદરથી એક એવી સમજણનું નિર્માણ થઈ જાય કે તમને કોઈ દુઃખ પ્રશ્ન લાગે જ નહીં. એટલે બધાને વિનંતી છે, ઘર સભા કરીએ, વાંચન કરીએ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એવા સમાધાનો આપણને પ્રાપ્ત થશે. મેં નડિયાદમાં એ પ્રસંગ કીધો. એક યુવક મારી પાસે આવ્યો, મને કે સ્વામી મારી ભાભી મને હેરાન કરે છે. ભાભી હેરાન કરે? શું કરે? મને કે ભાઈના ત્યાં રહું છું ને એટલે એને ગમતું નથી, એટલે હું સાયકલ લઈને ઘરે પાછો આવું ને તો મારી સાયકલના ટાયરમાંથી હવા કાઢી નાખે. એમાં એને શું મજા આવે? મને કે હેરાન થવું ને એ મજા આવે. બધું એક કામ કર ને, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે એનું મારે શું કરવાનું? બધું કેટલાનો આવે? તો કે મને કે 100-200 નો મળી જાય, બધું લાવી દે. મને કે શું કરું? બધું તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. એટલે હવા કાઢે ને તારે પૂર્યા કરવાની. તો સરસ ચાલ્યું અઠવાડિયું, તો પાછો આવ્યો. મને કે સ્વામી નવી સમસ્યા થઈ. શું? એ કે ભાભી છે ને જેના આધારે હવા ટકે ને વાલ ગોલો જ ફેંકી દે છે. હા ને, વાલ ટ્યુબ આવે ને પેલું ઉપરનું પિત્તળનું, એ ફેંકી દે છે. એની ભાભી હારી PhD થયેલી હતી. મેં કીધું એ કેટલાનું આવે? મને કે 2-5 રૂપિયા. મેં લાવી દે ને 2-5, ભાભી ફેંકે તો આપણે લગાઈને ભરી હવા ભરી દેવાની. અઠવાડિયું પાછું સરસ ચાલ્યું, પાછો આવ્યો. મને કે સ્વામી નવી સમસ્યા. શું થયું? એ કે ભાભી છે ને પરિકરથી પંક્ચર પાડે છે, ડબલ ડોક્ટરેટ થયેલી હતી હેરાન કરવામાં. મેં કીધું એક કામ કર, થોડું વિચારીને પછી તને. મને કે હવે તમે ચિંતા ના કરો, તમારો સમાગમ મેં બહુ કર્યો ને એવો મને ઉપાય મળે વાપંડ્યા. તો શું ઉપાય કરીશ? મને કે હું ઓફિસે થઈને હું જ હવા કાઢી નાખું છું. તું શું કરે હવા? મને કે હવા હોય તો કંઈક કરે ને ખેલ. હું તે આવું શું કરવા કર્યું? મને કે કથા સાંભળ્યા પછી હું એટલું શીખી ગયો કે ભાભીમાં સુધારા નહીં થાય, આપણે આપણામાં કરી લો. આ કથા પૂરી થયા પછી એટલું નક્કી કરજો કે પત્નીમાં સુધારો નહીં થાય, આપણે આપણામાં કરવાનો. પતિમાં સુધારો નહીં થાય, આપણામાં કરવાનો. સાસુમાં સુધારો નહીં થાય, આપણામાં કરવાનો. વહુમાં સુધારો નહીં થાય, આપણામાં કરવાનો. આપણામાં સુધારો થઈ જાય તો દુનિયા તમને મસ્ત જ લાગશે, આનંદમાં રહેવાશે. સત્સંગ આ છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાને ઝેર આપનારને પણ માફ કરી શકતા હતા, દરેક સાથે પ્રેમથી રહી શકતા હતા. અમે પારકાના 1200 જણા અને કેવા પ્રેમથી રાખે છે. અને અહીંયા રહેવું એટલે ખાવાના ખેલ છે? આઈ તો જુઓ. ઘણા માને છે કે નોકરી કરવી સરકારની, સાધુ થવું તો બોલો બોલો, તમે અમને સુખી માનો છો? હા કે ના? અમે સુખી ખરા કે નહીં? હા કે ના? જોરથી બોલો ભાઈ. તો છોકરાઓને મોકલો ના બાજુ. કેમ નથી મોકલતા? ધર્મજમાંથી કેમ દર વર્ષે એક નથી સેમ્પલ બહાર આવતું? કોઈ મોકલતા નથી. સુખી માનેસ તો એ ડબલ વાર પરણાવે છે અને અહીંયા ના મળે ગોધરાથી લઈ આવે છે. હવે તો ભવિષ્યમાં બધાના મોસાળ ગોધરા જ હશે. કે મારા મામા ગોધરાના, કે મારા મામા ગોધરાના. લોકો બહારથી લઈને પરણાવે છે. અમારે અહીંયા મળતું હતું તો એ ન પરણ્યા. બધા જ કેવું ભણેલા ગણેલા છોડી છોડીને આવ્યા છે. પ્રમુખ સ્વામી 1200 છોકરાઓને એક રસોડે રાંધીને ખવડાવી શકે.
આજીવન સાચવી શકે, આપણે આપણા પરિવારના 2 સભ્યોને કેમ સાચવી શકતા નથી? આ એમનું સત છે, એમનું દૈવત છે, પરમ પવિત્ર પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, એમનો શતાબ્દી મહોત્સવ છે. અને ધર્મજવાળાએ તો ખાસ મહેન્દ્રભાઈના બધા આયોજન સરસ કર્યું છે. સુવર્ણ કળશ અર્પણ કરવાના છે બાપાને 51 વર્ષ નિમિત્તે. સરસ રીતે એવો પરિવાર છે, એવી સેવા, ભક્તિ, સત્સંગ. બધા અમારો આલાપ તો બહુ ફોલોઅપ લેતો હતો. અને નાના મોટા બધાએ સંતો અને કાર્યકર્તાની ટીમ એટલી સરસ છે. ધર્મ જ ગામ આખું ચરોતરમાંથી એક ગામ બાકી ના રહેવું જોઈએ. એક ગામ નહીં, એક ઘર બાકી ના રહેવું જોઈએ. એક વ્યક્તિ બાકી ના રહેવો જોઈએ જેણે પ્રમુખ સ્વામીના શતાબ્દીમાં સેવા ના કરી હોય, લાભ ના લીધો હોય. બધાય પહોંચવાનું, બધાય જવાનું. આવા પ્રમુખ સ્વામી મહારાજ, એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાય, ભારતનું ગૌરવ. અને આપણા ચરોતરમાં ફર્યા, ઘેર ઘેર ફર્યા, ગામો ગામ મંદિર એમણે કર્યા છે. આટલી મોટી ભેટ પ્રમુખ સ્વામી મહારાજે આપી છે. એમનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે 15 ડિસેમ્બર થી 13 જાન્યુઆરી. આપણે સંકલ્પબદ્ધ થઈએ. આટલું સરસ આયોજન આપ બધાએ કર્યું છે. અને ઘણા સમયથી અલગ અલગ રીતે અલગ અલગ સંતોને બોલાવી અને સભા સત્સંગનો સરસ રીતે લાભ આપણે બધા પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજે પણ મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી, ગામોમાંથી પણ હરિભક્તો, ભાવિકો પધાર્યા છે. લોકલ માણસોએ પણ સ્ટેજમાં, ડેકોરેશનમાં, એલઈડીમાં સાથ સહકાર આપ્યો છે. બધાને એવું થાય છે કે પ્રમુખ સ્વામી માટે કંઈક કરવું છે. હમણાં અમદાવાદના શતાબ્દી મેદાનમાં કલરના વેપારીઓ આવ્યા, કલરનો ધંધો કરતા હોય ને, અને એમ કહીને ગયા કે આખા ઉત્સવમાં જેટલો કલર વપરાય ને બધો અમારા તરફથી મફત. કે પ્રમુખ સ્વામી મહારાજ માટે જેટલું કરીએ એટલું ઓછું છે. બધાના મનમાં લાગણી છે. એક પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન વિશાલ ચાંગેલા, પીડિયાટ્રિશિયન અને એમાંય કાર્ડિયાક, એ માણસ શતાબ્દીમાં 60 દિવસની સેવાઓ લખાવે છે. 45,000 સ્વયંસેવકો છે. મળે 45,000 સ્વયંસેવકો 60 દિવસના, 90 દિવસના, 6 મહિના વાળા. પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી હિન્દુત્વ માટે કુરબાન કરી છે. એટલે એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. તો અહીંયાથી જે સેવામાં જવાના હોય એ બધાએ પણ અડીખમ થઈને ત્યાં સેવા કરવાની છે. બીજાએ લાભ લેવા જેવું, બીજા બધાને લઈને જવું, આપણે આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. તો આજના દિવસે આટલી મોટી સંખ્યામાં આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ. ખૂબ સરસ આયોજન કર્યું, એ બદલ પણ અભિનંદન છે. મોડે સુધી બધા બેઠા છો, શાંતિથી સરસ લાવો પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બધાનો પરિવાર આદર્શ પરિવાર, સુખી પરિવાર, સંપીલો પરિવાર, સંસ્કારી પરિવાર, નિર્વ્યસની પરિવાર અને હિન્દુત્વના રંગે રંગાયેલો પરિવાર. બધાએ ભારતને મહાન બનાવવું છે કે નહીં? બનાવવું છે ને? અને આવનારા વર્ષોની અંદર, અને આપણે તો પ્રાર્થના કરીએ રામ મંદિર બને છે, વહેલી તકે રામ મંદિર થાય. હજી તો શરૂઆત કરી છે, હજુ તો મથુરા કાશી લેવાના છે અને ત્યાં ભવ્યાતિ ભવ્ય મંદિરોના નિર્માણ થવાના. અને પ્રમુખ સ્વામી મહારાજ જે કાર્ય કરી રહ્યા છે, ગાંધીનગર અક્ષરધામ કેટલાય જોયું? દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર 23 એકરમાં છે, દિલ્હી 100 એકરમાં છે. અને આવતી સાલ સુધીમાં 2023 સુધીમાં અમેરિકામાં, ન્યૂ જર્સીમાં, રોબિન્સવિલમાં 254 એકરમાં અક્ષરધામ બને છે. 250 એકરમાં અમેરિકામાં અક્ષરધામ. શું પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો છે, મહંત સ્વામી મહારાજના શું આશીર્વાદ છે. અને દુબઈ, અબુધાબીમાં મુસલમાનોની ધરતી પર, શેખની ધરતી ઉપર 28 એકર જમીન ત્યાંના લોકો આપે અને ત્યાં હિન્દુ દેવી દેવતા BAPS સંસ્થા પધરાવવાની છે. આ બાજુ ફ્રાન્સમાં, પેરિસમાં, ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં, સાઉથ આફ્રિકામાં, જોનિસબર્ગમાં, વિશ્વના ખૂણે ખૂણે એકમાત્ર સંસ્થા આવી BAPS સંસ્થા. મહંત સ્વામી મહારાજ જેવા ગુણિયલ સંત, એમના આશીર્વાદથી આખી દુનિયામાં જય જયકાર થઈ રહ્યો છે. આવી સંસ્થા સાથે આપણે જેટલા જોડાયેલા રહીશું એટલો આપણો પણ ઉત્કર્ષ થશે. તો પૂજ્ય વેદજ્ઞ સ્વામી, પૂજ્ય યોગીરાજ સ્વામી, જે સંતો, આયોજક બ્રહ્મસાગર સ્વામી, બધા જ સંતો અને મહેન્દ્રભાઈ વગેરે ગામના તમામ મંડળ સંચાલકો, નિરીક્ષકો, સંપર્ક કાર્યકર્તાઓ, યુવક યુવતી, બાળ બાલિકા, બધી જ પાંખના કાર્યકર્તાઓ. સરસ ઓછો સમય હતો અને ભગવાનનો આભાર કે ઉપરથી વરસાદ ન વરસાયો. નહીં તો આપણે ખુલ્લામાં આવું કશું કરી શકીએ નહીં. એમણે બધી સાનુકૂળતા કરી આપી છે મહારાજ સ્વામીએ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આટલો સરસ માહોલ, અત્યાર સુધી ધર્મજ હાઈવે પર છે, રોડની બાજુ પર છે એવું માનતા હતા. આજે આ સભા જોયા પછી લાગ્યું છે રોડની બાજુ પર નથી, આ તો રોડ પર છે, સત્સંગના રોડ પર છે, સત્સંગના માર્ગ ઉપર છે. એવું આપણે બધા વિશેષ વિશેષ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.